म्यूजिक वो तारा पर मारी जी से तारा पर मैं मारी से मारा है रमजो रमजो ये हूँ मोरलो ने। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એટી વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। તો એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરાબર। તો અહીંયા તમારું શું કામ છે, સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરાબર। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કાતે સોરી મિત્રો ફૂલ પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે કંઈ કાતે તમને ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તો અહીંયા તમારે નીચે +9 પર ક્લિક કરવાનું છે અને મીડિયા સમજવાનું છે। અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે ફોટો એડ કરવાનો છે। અહીંયા તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારે એક ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો આપણે અહીંયા કંઈક આ રીતે કપલ્સ ફોટો છે એને આપણે લઈ લઈશું। પછી આપણે 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી 5 પર ક્લિક કરી ફોટાને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, ખાલી પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે અને આ નીચે સોંગની ઉપર આપણે ફોટાને સેટ કરશું કે આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે। પછી તમારે આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે। અહીંયા તમે જો મેં તમને કરતા ટેક્સ્ટપિન જે આપેલ છે તેને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે, સોરી મિત્રો +90 ડિગ્રી રોટેટ કરવાનું છે। પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી સોરી મિત્રો તમારે પછી PNG પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે સૌથી વધારી અને પછી જે આપણું PNG છે ને તમે જોઈ શકો છો કે કારથી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે ને આની સાઈઝ તમારે જેટલી રાખવી હોય એટલી તમે અહીંયા રાખી શકો છો। તો કંઈ કારથી આપણે PNG ફોટો છે એને સેટ કરી લઈએ। તો આપણે PNG ફોટો અહીંયા સેટ થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 36 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો હવે તમારે શું કરવાનું છે, આ PNGની લેન્થ છે એને પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને પછી આ PNGને નીચે ફોટા પર સેટ કરી લઈશું। અહીંયા ત્રીજા નંબર એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા શું કરવાનું છે, આપણે જે સોંગ પ્લે થાય છે ત્યાં આપણે સોંગ્સ લાવવાનું છે। તો સોંગ્સ લગાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપેલ છે એને તમારે ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોશો એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને અહીંયા સોંગ્સ લિરિક્સ છે તે લખેલી જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો। તો કમ્પ્લીટ આપણે ન્યૂ સ્ટાઇલ એનિમેશન બનાવેલું છે। તો આ લિરિક્સ તો તમારે કમ્પ્લીટ લખેલી આવી જશે, આની અંદર તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો આગળ તમે જોયું છે કે આપણે જે વિડીયો બનાવ્યો એની અંદર આપણે લિરિક્સની અંદર ગ્લો ઇફેક્ટ લગાવેલી હતી, બરાબર। તો ગ્લો ઇફેક્ટ લગાવવા માટે તમારે લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને એ તમને જો આપણે સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળશે।
પણ અહીંયા તમને એક લેયર જોવા મળશે ટેક્સ ગ્લો કરીને, બરાબર. એનું આ વિડીયો બંધ છે તો એને ચાલુ કરશો એ તમારા ટેક્સની અંદર કંઈક આ રીતે અહીંયા તમે જોશો બિફોર આફ્ટરને તમે જોઈ શકો છો. આ રીતે ગ્લો લાગી જશે. તો ગ્લો ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમારે શું કરવું છે, આની અંદર તો આપણે ફોન તમારે કોઈ પણ યુઝ નહીં કરવો પડે. આ ફોન તમને એલર્ટ મોશન સર્વિસની અંદર જોવા મળી રહેશે, બરાબર. અને જો તમારે એલર્ટ મોશન અંદર ગુજરાતી ફોન્ટ એડ કરવા હોય અથવા ડાઉનલોડ કરવા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આ વિડીયોની લેયર પર ક્લિક, સોરી મિત્રો જે સોંગ જોડે લેયર છે એના પર ક્લિક રાખી લેયરને સિલેક્ટ કરી લઈશું. +9 પર ક્લિક અને કોપી લેયર કરી લેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જઈશું અને પછી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારે સોંગ છે તો અહીંયા કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. તો અહીંયા આપણે સોંગ થોડી લેયર છે તો અહીંયા કમ્પ્લીટ લાસ્ટ સુધી આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધીનું છે અને અહીંયા તમે શું મેં તમને આ રીતે 29 સેકન્ડનો બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તેને આપણે એડ કરી લઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવાનું છે. 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સ્પીકરનો શું જવાનું છે ને વિડીયો અંદર અવાજ હોય તેને સૌથી પહેલાં બંધ કરી લઈશું. પછી આપણે ફરીથી વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન શું જવાનું છે અને અહીંથી આપણે લાઇટ ઓફ જઈએ અને આપણે કલર ડોઝ કરી લઈશું, બરાબર. કલર ડોઝ કરશું તો કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. પણ વિડીયો અંદર રેડ કલર છે તો રેડ કલર અહીંયા વિડીયોને થોડો ખરાબ દેખાડે છે, બરાબર. એટલે ખરાબ દેખાય છે તો એને આપણે શું કરશું, વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ શું જવાનું છે ને એની પર ક્લિક કરી લેવાનું છે. અને અહીંથી તમારે કલર એન્ડ લાઇટ વાળો શું જવાનું છે ને અહીંથી આપણે તમે જોઈ શકો છો જે હોટ કલરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, કલર ડોસમાં આવી જશો તો અહીંયા તમને આજે બે બ્લેક લાઇન જોવા મળશે. તો એના પર તમારે 2 વાર ક્લિક કરવાનું છે એટલે બ્લેક લાઇન છે તે વચ્ચે સેન્ટરમાં આવી જશે. તો હવે નીચે ટીનો ડોસમાં જવાનું છે ને અહીંયા પણ જે બ્લેક લાઇન છે એના પર 2 વાર ક્લિક કરશો એટલે આપણને ઇફેક્ટ છે તે વચ્ચે આવી જશે. એટલે કે આનું સેટિંગ સેન્ટરમાં આવી જશે અને આપણી ઇફેક્ટ છે જે વિડીયો ઇફેક્ટ એ વ્હાઇટ કલરમાં થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 37 તો નોટ કરી લેજો અને આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં